વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણ પર્વમાં મૂંગા અબોલ પક્ષીઓના જીવ બચાવવા વન વિભાગની અપીલ। 14 જાન્યુઆરીએ આવનાર ઉત્તરાયણ પર્વને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવી ધૂમધામથી તહેવાર ઉજવે છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મૂંગા અબોલ પક્ષીઓ અને પ્રાણીઓના જીવ જોખમમાં મુકાતા હોવાની હકીકત સામે આવી છે। પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે, તેમજ અનેક વખત તેમના મોત પણ નિપજતા હોય છે। વન વિભાગનું કહેવું છે કે સવારે 6 થી 9 પક્ષીઓ બહાર ઉડીને વિહાર કરવા નીકળે છે અને સાંજે 5 થી 8 દરમિયાન પરત માળામાં ફરતા હોય છે। ત્યારે પતંગ ન ઉડાડવામાં આવે તો પક્ષીઓને ઘાયલ થતાં બચાવી શકાય છે। આ સમયગાળા દરમિયાન પતંગ ચગાવવાનું ટાળવા માટે લોકોએ સહકાર આપવો જોઈએ, જેથી પક્ષીઓના જીવ બચાવી શકાય। વડોદરા કરુણા અભિયાન તથા રાજ્ય સરકારના સહયોગથી શહેરના વિવિધ વિસ્તારોમાં બચાવ અને સારવાર માટે વિશેષ કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે। આ કેમ્પોમાં 400થી વધુ વોલન્ટિયર્સ ફરજ પર રહેશે। વડોદરામાં કુલ 42 જેટલા કલેક્શન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં ઘાયલ થયેલા પક્ષીઓને લાવવામાં આવશે। વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે જરૂરી દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। કોઈપણ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક વન વિભાગના ટોલ ફ્રી નંબર 1800 233 2636 અથવા મોબાઈલ નંબર 94 295 85883 અને 94 295 85886 પર જાણ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી સમયસર સારવાર કરી પક્ષીઓના જીવ બચાવી શકાય। વન વિભાગના અધિકારી કરણસિંહ રાજપૂતે નાગરિકોને અપીલ કરી છે કે ઉત્તરાયણનો તહેવાર આનંદ સાથે ઉજવીએ, પરંતુ સાથે સાથે પ્રકૃતિ અને અબોલ જીવ પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેમનો જીવ બચાવીએ। સર, શું કહેશો? ઉત્તરાયણનો પર્વ છે, લોકોએ શું કાળજી રાખવી પડશે, કેવી રીતે આયોજન છે? વડોદરાવાસીઓને નમસ્કાર। ચાલુ વર્ષે 2026 રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણનું જે કરુણા અભિયાન ચાલી રહ્યું છે, એમાં વડોદરા વન વિભાગ દ્વારા ખૂબ સારી તૈયારી થઈ રહી છે અને ગયા વર્ષની માફક આ વર્ષે પણ જે સંસ્કારી નગરી આપણી વડોદરાવાસીઓ છે એ લોકો બહુ ખૂબ જ ધ્યાનપૂર્વક આનંદ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણના પર્વને મનાવે એવી વન વિભાગ દ્વારા શુભેચ્છા આપું છું। ખાસ કરીને આપણું આ પર્વ રાજ્ય સરકાર દ્વારા આપણા જે વન્યજીવો છે, ખાસ કરીને પક્ષીઓ જે સવારે વિહંગ કરતા હોય છે અને સાંજે વિહંગ કરતા હોય છે, તો ખાસ કાળજી આપણે રાખીએ। સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ તો ઘણા બધા પક્ષીઓનો બચાવ થશે અને ઘાયલ થતાં અટકશે। કરુણા અભિયાન દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે સૂચના મુજબ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરની અંદર 42થી વધુ કેમ્પો રાખવામાં આવે છે। આ સાથે NGO સ્વયંસેવકો જોડાશે અને 400થી વધુ વોલન્ટિયરો નોંધાશે અને એનું સારવાર કેન્દ્ર રાખવામાં આવે છે। ખાસ કરીને પશુપાલન વિભાગ આપણી સાથે જોડાયેલો રહે છે દર વર્ષની માફક, અને આપણું મુખ્ય સેન્ટર આપણું જે સયાજીબાગ નર્સરી છે એ રહેશે, અને ત્યાં આણંદથી ટ્રેની ડૉક્ટર્સની 15 ડૉક્ટરની ટીમ પણ રહેશે અને 3 OT સેન્ટર પણ અહીંયા રાખવામાં આવ્યા છે। ખાસ આપણા જે ભૂતળી જપા પશુપાલન વિભાગ છે, જે વેટનરી હોસ્પિટલ, ત્યાં આગળ પણ સારવાર કેન્દ્ર છે અને પંડ્યા બ્રિજ ખાતે પણ સારવાર કેન્દ્ર રાખવામાં આવ્યું છે। જે 42 જે આપણા કલેક્શન સેન્ટરો છે તે જગ્યાએ પણ જો ઘાયલ થયેલા પક્ષીઓ આવશે, ત્યાંથી એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે વિભાગ દ્વારા પૂરતા દવાનો જથ્થો પણ આપવામાં આવશે અને દરેક વેટનરી હોસ્પિટલ ખાતે પણ વન વિભાગ દ્વારા દવાઓ આપવામાં આવે છે।